નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરીશું જો તમે મહેસાણા જેવા શહેરથી બાય ટ્રેન સફર કરીને દ્વારકા આવવાનો પ્લાન બનાવી રહ્યા છો તો આજના વિડીયોમાં આપણે જાણીશું કે મહેસાણાથી આપણે બાય ટ્રેન સફર કરીને એ દ્વારકા કેવી રીતે આવી શકીશું, કેમ કે હાલમાં અહીંયા મહેસાણાથી તમને ડાયરેક્ટ દ્વારકા માટે કોઈ જ પ્રકારની ટ્રેન એ ચાલતી જોવા નથી મળતી. અને જો તમારે ઓછા ભાડામાં બજેટ ટ્રીપમાં સફર કરીને દ્વારકા આવવું હોય પણ બાય ટ્રેન, તો આજના વિડીયોમાં હું તમને એ ટ્રેનની સંપૂર્ણ માહિતી આપી દઈશ, જેમાં તમે 1 થી 2 ટ્રેન ચેન્જ કરીને આરામથી અહીંયા દ્વારકા આવી શકો છો. અને વિડીયો શરૂ કરતા પહેલા જો તમે હજુ સુધી અમારા આ વિડીયોને એક લાઇક ના કર્યો હોય તો વિડીયોને એક લાઇક કરીને એ નીચેની ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અમારા તમને એ સૌથી પહેલા જોવા મળતા રહે. અને વાત કરું આ ટ્રેનની, તો આ ટ્રેનનું નામ એ અહીંયા એ રાજકોટ એક્સપ્રેસ રહેતું હોય છે અને આનો ટ્રેન નંબર એ 20,914 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા એ મહેસાણા જંકશન વહેલી સવારે 4 વાગે આસપાસ આવતી હોય છે. અને આ ટ્રેન એ ટોટલ 4 કલાક અને 36 મિનિટ પછી આપણને એ રાજકોટ જંકશન વહેલી સવારે 8:35 જ પહોંચાડતી હોય છે. કેમ કે હાલમાં અહીંયા તમને ડાયરેક્ટ મહેસાણાથી દ્વારકા માટે કોઈ જ પ્રકારની ટ્રેન તમને ચાલતી જોવા નથી મળતી. પરંતુ જો તમારે બાય ટ્રેન સફર કરીને જવું હોય તો તમે સૌપ્રથમ તમારા શહેરથી એટલે કે મહેસાણા જેવા શહેરથી બાય ટ્રેન સફર કરીને એ રાજકોટ આવી જાઓ. અને રાજકોટ આવવા માટે સૌથી બેસ્ટ ટ્રેન તમને આ રાજકોટ એક્સપ્રેસ ગણાતી હોય છે, જે દર શનિવારે તમને અહીંયા વહેલી સવારે 4 વાગે એ મહેસાણા જંકશન આવતી જોવા મળતી હોય છે. અને વાત કરું આ ટ્રેનની એવરેજ સ્પીડની, તો આ ટ્રેનની અહીંયા એવરેજ સ્પીડ 5 કિલોમીટર અને મેક્સ ટુ મેક્સ સ્પીડ એ 130 કિલોમીટરની જ રહેતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એમ તો 1109 કિલોમીટરનું અંતર કાપતી હોય છે, પરંતુ આ ટ્રેન મહેસાણાથી એ રાજકોટ સુધીમાં ટોટલ 250 કિલોમીટરનું અંતર જ કાપતી હોય છે. અને આટલું અંતર કાપવામાં આ ટ્રેનને 4 કલાક અને 36 મિનિટ અહીંયા લાગતા હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરું આ ટ્રેનના રૂટની, તો આ ટ્રેન અહીંયા દિલ્હીથી ચાલે છે, એ પણ બપોરે 1:20 ત્યાંથી આ ટ્રેન દિલ્હી કાંટ, ગુરગોન, રેવારી જંકશન, અલવર જંકશન, બંદીક્યુ જંકશન, ગાંધીનગર જયપુર, જયપુર જંકશન, કિશનગઢ, અજમેર જંકશન, બ્યાવર, મારવાડ જંકશન, ફાલના, પિંડવારા, આબુ રોડ થઈને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં પ્રવેશતી હોય છે. અને આ ટ્રેન અહીંયા ગુજરાતમાં પહેલું સ્ટેશન આ ટ્રેનનું એ પાલનપુર જંકશન તમને આવતું જોવા મળતું હોય છે. જો તમારે બાય ટ્રેન સફર કરીને પાલનપુરથી દ્વારકા જવું હોય તો પણ તમે આ ટ્રેન અહીંયા પસંદ કરી શકો છો. અને આ ટ્રેનમાં તમે સૌપ્રથમ સફર કરીને એ રાજકોટ આવી શકો છો. અને રાજકોટ તમને કઈ ટ્રેન દ્વારકા માટે ચાલતી જોવા મળે છે એની વાત હું તમને આગળ જણાવું છું. અને આ ટ્રેન અહીંયા પાલનપુર જંકશન રાત્રે 2:50 આવે છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 2 મિનિટ ઊભી રહેતી હોય છે. અને આ ટ્રેન એ પાલનપુરમાં અહીંયા એ PF નંબર 1 ઉપર જ આવતી હોય છે, એટલે કે પ્લેટફોર્મ નંબર 1 ઉપર તમને આવતી જોવા મળે છે. ત્યાંથી આગળ આ ટ્રેન એ મહેસાણા જંકશન રાત્રે 3:43 આવે છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 2 મિનિટ ઊભી રહે છે, એ પણ PF નંબર 5 ઉપર. અને ત્યાંથી આ ટ્રેન આગળ એ રવાના થઈ એ વિરમગામ જંકશન આવતી હોય છે. અને અહીંયા આ ટ્રેન ટોટલ 2 મિનિટ ઊભી રહેતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ સુરેન્દ્રનગર આવે છે, એ પણ 6:21. અને અહીંયા આ ટ્રેન એ PF નંબર 1 ઉપર તમને આવતી જોવા મળે છે. અને આ ટ્રેન અહીંયા ટોટલ 2 મિનિટ અહીંયા ઊભી રહેતી હોય છે. ત્યાંથી આ ટ્રેન એ થાન જંકશન આવે છે. આ ટ્રેન અહીંયા થાન જંકશન સાંજે 6:56 આવે છે. અને અહીંયા આ ટ્રેન એ ટોટલ PF નંબર 1 ઉપર જ ઊભી રહેતી હોય છે, ને એ પણ 2 મિનિટ. ત્યાંથી આ ટ્રેન એ વાંકાનેર જંકશન પણ આવે છે વહેલી સવારે 7:22. અને આ ટ્રેન એ અહીંયા વાંકાનેર જંકશન ઉપર એ PF નંબર 3 ઉપર જ આવતી હોય છે. અને અહીંયા આ ટ્રેન એ ટોટલ 2 મિનિટ ઊભી રહેતી હોય છે. ત્યાંથી આ ટ્રેનનું એ લાસ્ટ સ્ટોપ એ રાજકોટ જંકશન રહેતું હોય છે. અને આ ટ્રેન એ અહીંયા એ PF નંબર 2 ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ જોઈ શકો છો એ આટલા બધા શહેરોથી પસાર થઈને અહીંયા દિલ્હીથી રાજકોટ આવતી હોય છે. અને ગુજરાતમાં તમને એ ખૂબ જ ઓછા જેવા સ્ટેશનો ઉપર એ તમને ઊભી રહેતી આ ટ્રેન જોવા મળે છે. જો તમે ગુજરાતમાં આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ તમને ખાલી ગુજરાતમાં એ 7 જેવા સ્ટેશનો ઉપર તમને આવતી જોવા મળતી હોય છે. અને એ ટ્રેનની સૌથી આગળ તમને એક ફર્સ્ટ એસી કોચ જોવા મળે છે, 2 જેવા 2 એસી કોચ જોવા મળે છે, 3 જેવા 3 એસી કોચ અને 2 જેવા તમને એ 3E કોચ પણ જોવા મળતા હોય છે. અને 7 જેવા સ્લીપર ક્લાસ અને તમને ટોટલ એ 4 જેવા એ જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળતા હોય છે. અને વાત કરવા ટ્રેનના ભાડાની, તો જો તમે આ ટ્રેનમાં સફર કરીને મહેસાણાથી આવો છો તો તમને આ ટ્રેનનું ભાડું અહીંયા કેટલું લાગતું હોય છે. જો તમે અહીંયા નોન એસીમાં સ્લીપર ક્લાસમાં સફર કરીને આવો છો તો અહીંયા સ્લીપર ક્લાસનું એક વ્યક્તિનું ભાડું અહીંયા 215 રૂપિયા આસપાસ રહેતું હોય છે. ત્યાં 3E કોચનું ભાડું 555 રૂપિયા, 3 એસીમાં 555 રૂપિયા
રૂપિયા, 2 એસી માં 760 રૂપિયા લાગે છે અને ફર્સ્ટ એસી કોચનું ભાડું અહીંયા 1295 રૂપિયા લાગતું હોય છે. અને વધારાની માહિતી માટે તમે મને નીચે કોમેન્ટ બોક્સમાં પણ પૂછી શકો છો. અને જો તમે બાય ટ્રેન સફર કરીને રાજકોટ આવો છો તો વાત કરું રાજકોટથી દ્વારકા માટે આપણે કેવી રીતે બાય ટ્રેન સફર કરીને જવું જોઈએ, તો તમને અહીંયા રાજકોટથી એક ટ્રેન જોવા મળે છે દ્વારકા માટેની, જે અહીંયા તમને અઠવાડિયામાં એ રોજ ચાલતી જોવા મળે છે. અને આ ટ્રેનનું નામ એ અહીંયા સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસ તમને જોવા મળતું હોય છે, જેનો ટ્રેન નંબર એ 22,945 રહેતો હોય છે. અને આ ટ્રેન અહીંયા રાજકોટ વહેલી સવારે 9:36 તમને આવતી જોવા મળે છે. અને આ ટ્રેનની ટોટલ 4 કલાક અને 8 મિનિટ પછી આપણને એ દ્વારકા બપોર 1:44 પહોંચાડતી હોય છે. હજુ તમે આ ટ્રેનમાં સફર કરો છો તો આ ટ્રેન એ રાજકોટથી આગળ રવાના થઈ પડધરી વહેલી સવારે 9:58 આવે છે. જામવંથલી સવારે 10:24 પહોંચે છે. આલિયાવાડા સવારે 10:35 આવે છે. હાપા જામનગર કાનાલુસ જંકશન 11:36, ખંભાળિયા 12:04, ભાટિયા 12:56. ત્યાંથી આ ટ્રેન એ તમને અહીંયા એ દ્વારકા આવતી જોવા મળતી હોય છે. અને આ ટ્રેન એ તમને બપોરે 1:44 તમને આવતી જોવા મળતી હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરીને એ દ્વારકા આવો છો તો વાત કરું આ સૌરાષ્ટ્ર મેલ એક્સપ્રેસમાં તમને અહીંયા કયા કયા કોચ જોવા મળે છે, તો તમને આ ટ્રેનમાં એ એન્જિનની એક્ઝેક્ટ આગળ 4 જેવા જનરલ કમ્પાર્ટમેન્ટ જોવા મળે છે, 6 જેવા સ્લીપર ક્લાસ, 4 જેવા 3E કોચ અને 4 જેવા 3 એસી કોચ. તમને અહીંયા 2 એસી કોચ જોવા મળતા હોય છે. એક તમને અહીંયા એ ફર્સ્ટ એસી કોચ જોવા મળતો હોય છે. અને જો તમે આ ટ્રેનમાં સફર કરો છો તો વાત કરો આ ટ્રેનના ભાડાની, તો આ ટ્રેનનું અહીંયા સ્લીપર ક્લાસનું ભાડું 200 રૂપિયા આસપાસ લાગે છે. રાજકોટ દ્વારકાનું જે E કોચમાં 555 રૂપિયા, 3 એસીમાં 555 રૂપિયા, 2 એસીમાં 760 રૂપિયા લાગે છે. અને ફર્સ્ટ એસી કોચનું ભાડું એ તમને અહીંયા 1295 રૂપિયા તમને જોવા મળતું હોય છે. તમે વહેલી સવારે 8 વાગે આસપાસ તમે રાજકોટ એક્સપ્રેસમાં સફર કરીને અહીંયા રાજકોટ આવી જાઓ. અને રાજકોટથી તમને આ ટ્રેન અહીંયા 9 વાગે આસપાસ તમને આવતી જોવા મળે છે, જેમાં તમે સફર કરીને એ આગળ એ દ્વારકા આવી શકો છો. લાવ્યું છે તમે આ ટ્રેનોમાં ચેન્જ કરીને આરામથી અહીંયા દ્વારકાની સફરે આવી શકો છો. અને અમારો આ વિડીયો તમને થોડો પણ યુઝફુલ લાગ્યો હોય તો અમારા આ વિડીયોને એક લાઈક કરીને નીચેથી ચેનલને એ સબસ્ક્રાઇબ કરી નાખજો, જેથી આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો અમારા તમને એ સૌથી પહેલા મળતા રહે. મળીએ જ આવા નવા વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.